હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો સમૂહ લગ્નના આયોજકે પૂર્વ સાંસદને પણ ન છોડ્યા। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાની કરતૂત પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો। કરિયાવરના નામે આયોજકો મિક્સર લઈ ગયાનું સામે આવ્યું છે। ચંદ્રેશ છત્રોલા સામે કડક કાર્યવાહીની રમેશ ધડુકે માંગ કરી છે। પૂર્વ સાંસદ રમેશ ધડુકે તેમની પાસેથી કરિયાવરમાં 28 જેટલા મિક્સર આપવાનું કહી અને આયોજક ચંદ્રેશ છત્રોલા કે જે લઈ ગયો છે તેમની સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી છે। 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે। અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન। પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ